Good morning to all of you. લાસ્ટ પીરિયડમાં મેં તમને જે ડેફિનેશન્સ છે સપ્લાયર કોને કહેવાય સમજો. આ બધા પ્રાઇમરી લેવલના પોઈન્ટ્સ છે. સપોઝ કે ટેક્સેબલ ઇવેન્ટ સપ્લાય બીજા યુનિટમાં આખું એનું ડિટેલ્સ છે, એટલે હમણાં આપણે એ લેવલના ટોપિક ઝડપથી ડિસ્કશન કરીએ છીએ અને બીજા યુનિટમાં એનું ડિટેલ્સ છે. પહેલું યુનિટ મોટું હતું, બીજું યુનિટ નાનું છે. સપ્લાયર દરેક જણ સમજવાનો પ્રયત્ન કરજો. સપ્લાયર કોને કહેવાય? તો લાસ્ટ પીરિયડમાં મેં તમને સમજાવ્યું હતું. સપ્લાયર એટલે કે જે ગુડ્સ સપ્લાય કરે છે તે. સપ્લાયર એટલે જે ગુડ્સ સપ્લાય કરે છે તે વ્યક્તિ, એને આપણે શું કહીશું? સપ્લાયર કહીશું. તો સપ્લાયર ઇન રિલેશન ટુ એની ગુડ્સ ઓર સર્વિસીસ ઓર બોથ, કોઈ પણ ગુડ્સ કે સર્વિસીસ કાં તો બંને. સેલ મીન્સ the person supplying the said goods or services or both, જે વ્યક્તિ સપ્લાય કરે છે તે. એમાં ઇન્ક્લુડ એન એજન્ટ, એમાં એજન્ટ પણ આવે. includes an agent as such on behalf of such supplier, કે જે વ્યક્તિ સપ્લાયર વતી જે ગુડ્સ મોકલે છે તે. સપ્લાયર વતી જે વ્યક્તિ ગુડ્સ મોકલે છે તે. સપોઝ કે મિસ્ટર એ એનો એજન્ટ છે મિસ્ટર એક્સ. હવે મિસ્ટર એક્સ કસ્ટમર્સને માલ વેચે છે, તો અહીંયા આગળ સપ્લાયર કોણ કહેવાશે? મિસ્ટર એક્સ કહેવાશે. મિસ્ટર એ માલ કોને આપ્યો? એજન્ટને. અને એજન્ટ કોને માલ આપે છે? કસ્ટમર્સને. તો એ વ્યક્તિની વાત છે, બરોબર છે. હવે રિસિપન્ટ વિશે કોને કહેવાય? તો રિસિપન્ટ ઓફ ધ સપ્લાય ઓફ ગુડ્સ ઓર સર્વિસીસ ઓર બોથ. રિસિપન્ટ કોને કહેવાય? તો કે જે જગ્યાએથી તમને કન્સિડરેશન મળવાનું છે તે. where consideration is payable for the supply of goods or services or both, the person who is liable to pay that consideration, જે વ્યક્તિ આ કન્સિડરેશન ચૂકવવા માટે લાયબલ છે ને રિસિપન્ટ કહેવાશે. અહીંયા મેં તમને ઉદાહરણ આપ્યું કે મિસ્ટર એ એજન્ટ મિસ્ટર એક્સ ને માલ આપ્યો અને એજન્ટે કસ્ટમર ને માલ આપ્યો. તો કસ્ટમર જે કન્સિડરેશન છે, કન્સિડરેશન કોણ આપશે? કસ્ટમર આપશે. તો કસ્ટમર કોણ કહેવાય? રિસિપન્ટ કહેવાય, બરોબર છે. અથવા તો વેર નો કન્સિડરેશન ઇઝ પેએબલ, જો કન્સિડરેશન ચૂકવવાનું હોય, કન્સિડરેશન આપવાનું ના હોય ફોર ધ સપ્લાય ઓફ ગુડ્સ, ધ પર્સન whom the goods are delivered or made available or to whom the possession or use of the goods is given or અહીંયા મેં તમને સમજાવ્યું હતું made available, and where no consideration is payable for the supply of services, the person to whom the services is rendered. તો રિસિપન્ટ કોને કહેવાશે? તો જ્યાં કન્સિડરેશન ચૂકવવાનું હોય, વેર કન્સિડરેશન ઇઝ પેએબલ, જ્યાં કન્સિડરેશન ચૂકવવાનું છે ત્યાં, ફોર ધ સપ્લાય ઓફ ગુડ્સ ઓર સર્વિસીસ ઓર ફોર બોથ, ધ પર્સન હુ ઇઝ લાયબલ ટુ પે ધ કન્સિડરેશન, જે વ્યક્તિ કન્સિડરેશન ચૂકવવાને લાયબલ છે એને રિસિપન્ટ કહેવાશે જો કન્સિડરેશન આપવાનું હોય તો. અને જો સપ્લાયમાં કન્સિડરેશન આપવાનું ના હોય તો જેને ગુડ્સ ડિલિવર્ડ કર્યો છે, કાં તો જેને ગુડ્સ મોકલવામાં આવ્યો છે, કાં તો જેને ગુડ્સ નું જેની પાસે પોઝેશન છે, કાં તો જે એનો ઉપયોગ કરે છે, એ રિસિપન્ટ કહેવાશે. જે વ્યક્તિ ઉપયોગ કરે છે એ રિસિપન્ટ કહેવાશે, યાદ રાખજો. And any reference to a person to whom the supply is made shall be constructed as a reference to the recipient of the supply and shall be included as an agent acting as such on behalf of the recipient. ઘણી વખત એવું હોય કે જે મેળવનાર છે, સપોઝ કે મિસ્ટર એક્સે મને માલ, મેં મિસ્ટર એક્સ સાથે કોન્ટ્રાક્ટ કર્યો, હું મિસ્ટર બી છું.
તો મેં મિસ્ટર એક્સ ને એવું કીધું કે ભાઈ તમે માલ છે ને મિસ્ટર વાય ને મોકલી આપજો, તો રિસિપન્ટ કોણ કહેવાય? મિસ્ટર વાય. કેવી રીતના? તો કે મેં રેફરન્સ આપ્યો. રેફરન્સ કોને આપ્યો? મિસ્ટર બી એ રેફરન્સ આપ્યો મિસ્ટર વાય નો. મિસ્ટર એક્સ ને રેફરન્સ કોને આપ્યો? મિસ્ટર એક્સે મિસ્ટર વાય ને માલ કેમ મોકલ્યો? તો મેં એને આપ્યો છે એટલા માટે. તો રિસિપન્ટ કોણ કહેવાશે? મિસ્ટર વાય કહેવાય. ઘણી વખત એવું બનતું હોય કે હું એક જગ્યાએથી માલ ખરીદીને બીજી જગ્યાએ માલ વેચતો હોય, હું માલની ડિલિવરી મેળવતો નથી, પૈસા મેળવતો નથી, મારા વચ્ચેનું કમિશન જ લઈ લેવાનું હોય, તો હું બેને ભેગા કરી આપું છું. એજન્ટ છું, હું દલાલ છું. ખરીદનાર અને વેચનારને ભેગા કરી આપું છું. તો આવા જે ખરીદનાર છે એ રિસિપન્ટ કહેવાશે, એવું કહેવા માંગે છે. આગળ આવશે પોઈન્ટ પાછો ડિટેલમાં. સર્વિસિંગ કોને, સર્વિસ કોને કહેવાય? સર્વિસ મીન્સ એનીથિંગ અધર દેન ધ ગુડ્સ, મની એન્ડ સિક્યોરિટી. ગુડ્સ, મની અને સિક્યોરિટી સિવાયનું કઈ પણ વસ્તુ હોય જે ગુડ્સ ના હોય, મની ના હોય કે સિક્યોરિટી ના હોય, બટ ઇન્ક્લુડ ધ એક્ટિવિટીઝ રિલેટિંગ ટુ યુઝ ઓફ મની. હા, પૈસાનો ઉપયોગ કરો તો એ સર્વિસીસ કહેવાય, પણ પૈસા સર્વિસીસ કહેવાય નહીં. ઇટ્સ અ કન્વર્ઝન બાય કેશ ઓર બાય અધર મોડ. તમે સર્વિસીસ આપો એટલે સ્વાભાવિક છે સર્વિસીસ કેશમાં કન્વર્ટ થવાની છે. હું તમને બનાવું છું, તમે મને ફી ચાલવાના છો, એટલે કેશ ના થઈ કહેવાય. કેશમાં મારી સર્વિસીસ કન્વર્ટ કરી કહેવાય. તો બાય કન્વર્ઝન ઓફ કેશ ઓર બાય એની other mode from one form, currency or denomination to other form, currency or denomination. કોઈ પણ કેશનું કે અધર મોડનું તમે કન્વર્ઝન એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં કરો છો, કરન્સીમાં કરો છો, કાં તો કોઈ નાના ડિનોમિનેશન એટલે એનું કોઈ સ્વરૂપ નાનું, સમજો, તત્વ, પ્રકાર, એમાં કન્વર્ટ કરો છો તો એને શું કહેવાશે? ફોર વિચ a separate consideration is charged. અને એ કન્વર્ટ કરવા માટે તમે સેપરેટ પૈસા લો છો. એક્ઝામ્પલ સમજો, હા, તમને ખ્યાલ હોય છે, તમને ખ્યાલ હોય તો એક્સચેન્જર હોય છે. એક્સચેન્જર શું કરે છે? પૈસા નું એક્સચેન્જ. તમે ધારો કે ડોલર લઈને ગયા અને એ તમને ઇન્ડિયન કરન્સીમાં કન્વર્ટ કરી આપે, ઇન્ડિયન કરન્સીમાં કન્વર્ટ કરી આપે, તો એ કોણ કહેવાય? એક્સચેન્જર. તો એને ડોલરનું ઇન્ડિયન કરન્સીમાં એક્સચેન્જર કરી આપ્યું તો એ સર્વિસ પ્રોવાઈડર કહેવાય. શું કહેવાય? એવું ના કહેવાય સર એ તો મનીની સાથે લેવડ દેવડ કરી એટલે સર્વિસ ના કહેવાય. ના, મનીને સર્વિસ ના કહેવાય, પરંતુ એનું સ્વરૂપ બદલી આપતો હોય. અહીંયા કીધું કન્વર્ઝન. એને શું કર્યું? ઇન્ડિયન કરન્સીમાં ડોલરને કન્વર્ટ કરી આપ્યું, એટલે એનું ડિનોમિનેશન, એને કરન્સી કન્વર્ટ કરી આપી, તો એ સર્વિસ પ્રોવાઈડ કરી કહેવાય. ચાલો નેક્સ્ટ પોઈન્ટ. વોટ ઇઝ ધ ટેક્સેબલ ઇવેન્ટ અંડર જીએસટી? તમે જીએસટી માટે લાયેબલ ક્યારે કહેવાય? તમારે જીએસટી ક્યારે ચૂકવવાનો થાય? તો કે taxable event is that event which on its occurrence create or attract the liabilities to tax. Under the earlier system of taxation, there was a lot of litigation એટલે કે કાયદા relating to the taxable event. પહેલા જે ઇવેન્ટ હતો, આ પહેલાની વાત કરે છે, પહેલી અર્લિયર સિસ્ટમની વાત કરે છે. પહેલા જે વેટ લેવાતું હતું, પહેલા જે સીએસટી લેવાતો હતો, સેન્ટ્રલ સેલ ટેક્સ લેવાતો, એ બધામાં જે ટેક્સેબલ ઇવેન્ટ હતો એ ક્યારે અકર થતો હતો? તો એના ઘણા બધા કાયદા હતા. વેર પર્ટિક્યુલર પ્રોસેસ અમાઉન્ટેડ ટુ ધ મેન્યુફેક્ચર ઓર નોટ, મેન્યુફેક્ચરિંગ થયું છે કે નહીં એ ધ્યાનમાં લેવામાં આવતું હતું. સેલ્સ વોઝ પ્રી ડિટરમાઇન્ડ સેલ્સ પહેલેથી નક્કી કરેલું હતું કે શું. પછી પર્ટિક્યુલર ટ્રાન્ઝેક્શન વોઝ અ સેલ ઓફ ગુડ્સ ઓર રેન્ડરિંગ ઓફ સર્વિસીસ એટસેટ્રા. આવા બધા કાયદાઓ નક્કી કરવામાં આવતું કે મેન્યુફેક્ચર થયું છે કે નહીં, પ્રી ડિટરમાઇન્ડ સેલ્સ છે કે નહીં, પર્ટિક્યુલર ટ્રાન્ઝેક્શન સેલ્સ કે એક્સચેન્જ માટે, સર્વિસ રેન્ડર માટે થયું છે કે નહીં. આવું બધું જ કોન્સન્ટ્રેટ કરવામાં આવતું હતું પહેલાના કાયદામાં. પણ જીએસટી લો રિઝોલ્વ ધીસ ઇસ્યુ. હવે આપણે જે બનવાનું છે આ પહેલા નથી બનવાનું. બાય લેઇંગ ડાઉન ધ કોમ્પ્રિહેન્સિવ taxable event supply.
સપ્લાય કરો એટલે ટેક્સેબલ ઇવેન્ટ થાય. સપ્લાય ઓફ ગુડ્સ ઓર સર્વિસીસ. 10. There is a departure from the historical understood concept of taxable event. એટલે કે ડિપાર્ચર એટલે જે હિસ્ટોરિકલ અંડરસ્ટુડ કોન્સેપ્ટ હતો, એટલે પહેલાનો જે કોન્સેપ્ટ હતો ટેક્સેબલ ઇવેન્ટનો, એના કરતા આ અલગ છે. અંડર ધ સ્ટેટ વેટ લો, એક્સાઇઝ લો, સર્વિસ ટેક્સ લો, સેલ્સ ઓર મેન્યુફેક્ચર એન્ડ સર્વિસ રિસ્પેક્ટિવલી, આ બધામાં જે તમારું ટેક્સેબલ ઇવેન્ટ હતું એના કરતા અત્યારના જીએસટીમાં ટેક્સેબલ ઇવેન્ટ આખું અલગ છે. જીએસટી શું કહે છે? ટેક્સેબલ ઇવેન્ટ એટલે કે જે તમે સપ્લાય કર્યો, તમે માલ સપ્લાય કર્યો એટલે ટેક્સેબલ ઇવેન્ટ થઈ ગયું. બીજું કશું જ જોવાનું. ગુડ્સ કે સર્વિસીસ સપ્લાય થઈ એટલે ટેક્સેબલ ઇવેન્ટ થઈ ગયો. તો ગુડ્સ ટેક્સેબલ ઇવેન્ટ કયો? સપ્લાય ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ. તો હવે તમારે સમજવાનું શું કે સપ્લાય ક્યારે કહેવાય, સપ્લાય ક્યારે કહેવાય. એક જ મિનિટ. તો ચલો, એટલે તમારે સમજવાનું શું છે? સપ્લાય. સપ્લાય થયું એટલે ટેક્સ માટે લાયબલ. અત્યારના કેસમાં, પહેલા બધું બહુ હતું, પહેલાનું જવા દો. તો કયું છે? તો જુઓ, ઇન ધ જીએસટી regime, regime એટલે લો, regime એટલે લો, the entire value of supply of goods or services is taxed in an integrated manner, unlike the earlier indirect taxes. જે ગુડ્સ અને સર્વિસીસની એન્ટાયર વેલ્યુ હોય, જે ગુડ્સ અને સર્વિસીસ સપ્લાય કરો છો એની જે ટોટલ રકમ છે એ ઇન્ટિગ્રેટેડ મેનરમાં, ઇન્ટિગ્રેટેડ મેનર એટલે એનું કોસ્ટ ધારે ગણવી હોય ને, જ્યારે સપ્લાય કેટલા રૂપિયાનો થયો ગણવું હોય તો બધા ખર્ચા એની અંદર ઉમેરવામાં આવે. તો અનલાઇક ધ અર્લિયર ઇનડાયરેક્ટ ટેક્સ, જે ઇનડાયરેક્ટ ટેક્સ અર્લિયર જે હતો પહેલાનો હતો એમાં પણ બધી વસ્તુ એડ કરતા હતા, અહીંયા પણ બધી વસ્તુ એડ કરવાની. which were charged independently, unlike the earlier indirect tax which were charged independently either on manufacture or sale of goods or provision of services. પહેલા મેન્યુફેક્ચર હોય, સેલ ઓફ ગુડ્સ હોય કે પ્રોવિઝન ઓફ સર્વિસીસ હોય, એ બધું અલગ અલગ હતું, એનો સપ્લાય અલગ અલગ હતો અને એના પર અલગ અલગ ટેક્સ લેવામાં આવતો, અલગ અલગ કન્ડિશનો હતી. હવે કન્ડિશનો બધી કેન્સલ થઈ ગઈ. ઇન્ટિગ્રેટેડ મેનર, બધાનું ઇન્ટિગ્રેટેડ મેનર એટલે બધાની સેમ જ સિચ્યુએશન. એ સપ્લાય થયું એટલે એની એન્ટાયર વેલ્યુ ઉપર તમારે ટેક્સ ભરવાનો. તો સપ્લાય કોને કહેવાય? જુઓ અહીંયા, સપ્લાય ઇન્ક્લુડ ઓલ ફોર્મ ઓફ સપ્લાય ઓફ ગુડ્સ ઓર સર્વિસીસ ઓર બોથ, સચ એઝ સેલ કરો, ટ્રાન્સફર કરો, બાર્ટર કરો, એક્સચેન્જ કરો, લાયસન્સ આપો, રેન્ટલ કરો, લીઝ આપો, ડિસ્પોઝલ કરો, એગ્રી ટુ ડિસ્પોઝલ, મેડ ઓર એગ્રી ટુ બી મેડ. આ ડિસ્પોઝલ તમે કર્યું હોય કાં તો એગ્રીમેન્ટ કર્યો હોય ફોર અ કન્સિડરેશન બાય પર્સન ઇન ધ કોર્સ ઓર ફર્ધરન્સ ઓફ ધ બિઝનેસ. સમજો, બધાનો જે ડેફિનેશન છે ને અલગ અલગ છે. સેલ એટલે ખબર છે, ઘણી વખત તમે ટ્રાન્સફર કરો છો, માલિકી હક ટ્રાન્સફર કરો છો, તો એને પણ સેલ જ કહેવાય. તમને પૈસા મળે છે કે નથી મળતા એની સાથે મતલબ નથી. તમે સેલ કર્યું, માલિકી હક બદલાયો, કાં તો ટ્રાન્સફર. અમુક વસ્તુમાં શું હોય, સેલમાં શું હોય કે ફિઝિકલ મુવમેન્ટ હોય. સમજો, સેલ અને ટ્રાન્સફરમાં ડિફરન્સ શું? સેલમાં ફિઝિકલ મુવમેન્ટ હોય, જ્યારે ટ્રાન્સફરમાં ફિઝિકલ મુવમેન્ટ ના હોય. મકાન ટ્રાન્સફર કર્યું એવું કહેવાય. મકાન વેચ્યું આપણે બોલીએ છીએ ખરા, પણ એમાં ફિઝિકલ મુવમેન્ટ નથી. ધારો કે મેં વડોદરાના કોઈ વ્યક્તિને મારું મકાન વેચ્યું, તો હું મકાન લઈને વડોદરા નથી જતો, ખાલી મકાન તો ત્યાંનું ત્યાં જ છે, એનો માલિકી હક બદલાય તો એને ટ્રાન્સફર કહેવાય.
પણ મેં મારી ગાડી સપોઝ કે વડોદરા વેચી, તો હવે મારી ગાડી ક્યાં ગઈ? વડોદરા. તો એને શું કહેવાય? સેલ. આ બધા ટેક્સીસ આ બધા કોન્સન્ટ્રેટ કરજો. સેલ અને ટ્રાન્સફર. બાર્ટર તો તમને ખબર છે, બાર્ટર એટલે એક્સચેન્જ સિસ્ટમ. તો એક્સચેન્જ, મેં કોઈ વસ્તુ આપીને વસ્તુ લીધી, તો એને પણ શું કહેવાય? સપ્લાય કર્યું કહેવાય. સપ્લાય. આ બધું સેલ કરો એને સપ્લાય કહેવાય, ટ્રાન્સફર કરો તેને સપ્લાય કહેવાય, એક્સચેન્જ બાર્ટર એટલે જ એક્સચેન્જ. લાયસન્સ, ઘણી વખત લાયસન્સ આપ્યું, મારી પાસે લાયસન્સ હતું, હવે મેં બીજા વ્યક્તિને લાયસન્સ આપી દીધું. જે વ્યક્તિ પાસે લાયસન્સ હોય એ વ્યક્તિ આ કામ કરી શકે, ધારો કે ધંધો કરી શકે, તો મેં લાયસન્સ એને આપી દીધું, તો એ રેન્ટલ, ભાડે આપ્યું તો એને સપ્લાય કહેવાય. લીઝ ઉપર આપ્યું એને સપ્લાય કહેવાય. ડિસ્પોઝલ કર્યું એને સપ્લાય. આ બધું કર્યું હોય. મેડ, સમજો લેંગ્વેજ જેટલી તમે સમજાવું ને એટલું ઓછું છે, જેટલી ડિસ્કશન કરું. સેલમાં સપ્લાયમાં શું આવે? સેલ, ટ્રાન્સફર, બાર્ટર ત્રીજો પોઈન્ટ, એક્સચેન્જ ચોથો પોઈન્ટ, લાયસન્સ, રેન્ટલ ઓર લીઝ બધા એકના એક જ પોઈન્ટ કહેવાય. કાં તો તમે લાયસન્સ આપો, કાં તો રેન્ટલ આપો, કાં તો લીઝ આપો, ઓર ડિસ્પોઝલ, કાં તો એને વેચી નાખો. હવે અહીંયા પણ મેડ ઓર એગ્રીડ ટુ બી મેડ, એ કર્યું હોય આ સેલ, ટ્રાન્સફર, બાર્ટર, એક્સચેન્જ, લાયસન્સ, રેન્ટલ, લીઝ ઓર ડિસ્પોઝલ કરી નાખ્યું હોય, કાં તો એગ્રીમેન્ટ કર્યો, એગ્રીડ ટુ બી મેડ, કાં તો એગ્રીડ ટુ બી મેડ. ફોર અ કન્સિડરેશન, આ બીજો એના પછીનો પોઈન્ટ, ફોર અ કન્સિડરેશન, કઈક રૂપિયાની લેવડ દેવડ થઈ હોય, રૂપિયાની લેવડ દેવડ ના થઈ હોય તો સપ્લાય કહેવાય. ને ફોર અ કન્સિડરેશન, કઈક વળતર મળેલું હોવું જોઈએ બાય પર્સન ઇન ધ કોર્સ ઓફ ઓર ફર્ધરન્સ ઓફ બિઝનેસ, બિઝનેસ માટે. ધારો કે સમજો મારા ફાધર એના સનને, ફાધર એના સનને મકાન વારસાઈમાં આપે, તો એને જીએસટી ભરવાનો નથી, કારણ કે એ બિઝનેસ કરતા નથી, કન્સિડરેશન આપવાનું નથી. ઓકે. પણ કન્સિડરેશન માટે થતું હોય તો સપોઝ કે ફાધર એના એમના કઝિનને કાં તો નેપ્યુને, ભત્રીજાને 10 લાખનું મકાન છે, ભલે 6 લાખમાં આપે, એને 6 લાખ પર ટેક્સ ભરવો પડે, જીએસટી ભરવો પડે. આ પહેલો થોડુંક ટિપિકલ છે, પણ સમજવાનું તો છે. એક એક જણ ઓછું થતું જાય છે, પહેલા 19, પાછા એક જણ બે જણ ઓછા થતા જાય. એમને એવું હશે કે મને આવડશે, તો કઈ વાંધો નહીં, આપણે કોઈને આવડતું હોય તો આપણે એમને પૂછવાનું જરૂર નથી. ચાલો, import of services for a consideration. Import of services for a consideration. તમે કોઈ વસ્તુ ઇમ્પોર્ટ કરો, whether or not in the course of furtherance of the business. સમજો તમે બિઝનેસ ચલાવવા માટે તમે ઇમ્પોર્ટ કરતા હોય કે ના કરતા હોય. એટલે સપોઝ કે મેં મારા ઘર માટે ફોરેન થી કોઈ વસ્તુ ઇમ્પોર્ટ કરી પર્સનલ યુઝ માટે, તો પણ એને શું કહેવાય? પર્સનલ યુઝ માટે મેં ઇમ્પોર્ટ કરી, તો પણ એને શું કહેવાય? સપ્લાય કહેવાય. ઉપરની જે વાત કરી એ ફોર ધ ઇન ધ કોર્સ ઓફ ઓર ફર્ધરન્સ ઓફ ધ બિઝનેસ, એ બિઝનેસ માટે છે. પણ જ્યારે ફોરેન થી વસ્તુ તમે મંગાવો તો એ બિઝનેસ માટે ના હોય. તમને ગમે તે રીતના એમસીક્યુ પૂછશે, બિઝનેસ માટે ના હોય, તે છતાંય તમારે બિઝનેસ માટે ભલે ના હોય તે છતાંય તમારે એને સપ્લાય કહેવાશે. ત્યારબાદ the activities specified in schedule L made or agreed to be made without consideration, the activities to be treated as a supply of goods or services as referred in schedule second. બરાબર છે. હવે એના વિશે બહુ ડિટેલ ડિસ્કશન કરવાની જરૂર નથી, કારણ કે સ્કેડ્યુલ સેકન્ડ, સ્કેડ્યુલ એલ નું ડિટેલ્સ આપણને આપેલું નથી. પછી એક્ટિવિટીઝ
activities or transactions specified in schedule 3 notwithstanding anything contained in the subsection 1 subsection 1 એટલે કયું જે ઉપરની વાત કરી છે તે such activities or transactions undertaken by the central government જો આ activities central government એ કરેલી હોય સમજો હા પોઈન્ટ સમજો આ એક્ટિવિટી સેન્ટ્રલ ગવર્મેન્ટે પણ જો કરેલી હોય these activities can be done by the central government or state government or any local authority in which they are engaged as a public authority as may be notified by the government on the recommendation of the council shall be treated neither as a supply of goods nor as a supply of services. શું કહે છે કે સ્કેડ્યુલ 3 ની અંદર સ્કેડ્યુલ 3 ની અંદર અમુક સર્વિસીસ અને એક્ટિવિટીઝ કે ટ્રાન્ઝેક્શન ઇન્ક્લુડ કરેલા છે સચ એક્ટિવિટીઝ ઓર ટ્રાન્ઝેક્શન અંડરટેકન કઈ એક્ટિવિટીઝ કે જે સ્કેડ્યુલ 3 માં સ્પેસિફાઈડ કરેલા છે તે એ જો સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્ટેટ ગવર્મેન્ટ કે લોકલ ઓથોરિટી કરે તો એને સપ્લાય કહેવાશે નહીં. So subject to the provision of subsection 1 and subsection 2, the government may, on the recommendation of the council, specify by notification the transaction data to be created as a supply of goods, not as a supply of services, and a supply of services, not as a supply of goods. પછી અમુક વસ્તુ સ્ટેટ ગવર્મેન્ટ માટે ડિસ્કશન કરેલી છે સમજો શું કહે છે કે સબ્જેક્ટ ટુ પ્રોવિઝન ઓફ સબસેક્શન 1 and 2 the government may on the recommendation of the council એટલે જે GSTC કાઉન્સિલ છે ને GST કાઉન્સિલ છે ને GSTC એ કાઉન્સિલે ભલામણ કરી છે એમને નોટિફિકેશન કર્યું હોય કે આને સપ્લાય ઓફ ગુડ્સ કહેવાશે સર્વિસ નહીં કહેવાય અથવા તો આને સપ્લાય ઓફ સર્વિસ કહેવાશે ગુડ્સ નહીં કહેવાય તો પછી એને સપ્લાય ઓફ ગુડ્સ કેવું કે એમને એવું કીધું કે આને સપ્લાય ઓફ ગુડ્સ કહેવાશે તો ગુડ્સ જ કહેવાય એમને એવું કીધું કે આને સપ્લાય ઓફ સર્વિસીસ કહેવાશે તો સર્વિસીસ જ કહેવાય ભાઈ તમે એવું કહો કે ના આને સપ્લાય ઓફ ગુડ્સ નહીં કહેવાય સર્વિસ કહેવાશે પણ એ લોકો નોટિફિકેશન દ્વારા એવું કે આને સપ્લાય ઓફ સર્વિસ નહીં કહેવાય ગુડ્સ કહેવાશે તો પછી ગુડ્સ જ કહેવું પડે. તો એનું ડિટેલ જો અહીંયા આપેલું છે તો જસ્ટ કેવું છે કે શબ્દ ના વાંચું તો તમને એવું થાય કે આ નથી વાંચ્યું પણ એનું ડિટેલ તમને આપેલું છે. હવે સમજો ધ સ્કોપ ઓફ સપ્લાય એઝ ડિફાઇન્ડ ઇન સેક્શન 7 સેક્શન 7 માં સ્કોપ ઓફ સપ્લાય દર્શાવ્યું છે કદાચ એમસીક્યુ માં પૂછી શકાય કે સ્કોપ ઓફ સપ્લાય શેમાં બતાવ્યું છે ધ સેન્ટ્રલ જીએસટી એક્ટ ઇન એન ઇન્ક્લુઝિવ મેનર ધ મેથડ ઓફ સપ્લાય મેન્શન ઇન સેક્શન 1 subsection 1 para A are only illustrative and not exhaustive. Illustrative એમને ઉદાહરણો આપ્યા છે exhaustive નથી કીધું. The substantiated by the use of words such as in the definition. શબ્દ કયો વાપર્યો છે ડેફિનેશન such as એટલે આવા પ્રકારનું સપ્લાય કહેવાય એવું આપ્યું શબ્દો નથી કીધા કે આને સપ્લાય કહેવાય આને સપ્લાય નહીં કહેવાય એમને ઉદાહરણ આપ્યું છે કે આ પ્રકારનું હોય તો એને સપ્લાય કહેવાય એવું તમને કહે છે. જો હવે એના ફીચર્સ આપેલા છે તો ફીચર્સ ક્યાં છે તો કે સપ્લાય શુડ બી ઓફ ગુડ્સ ઓર સર્વિસીસ સપ્લાય ઓફ એનીથિંગ અધર ધેન ગુડ્સ ઓર સર્વિસીસ લાઇક મની સિક્યોરિટી એટસેટ્રા ડઝ નોટ એટ્રેક્ટ જીએસટી. સપ્લાય શેનો હોય ગુડ્સ અને સર્વિસીસનો હોય ને તો જ એ જીએસટી ને લાગુ પડે પણ અધર ધેન ગુડ્સ એન્ડ સર્વિસીસ મની નો હોય સિક્યોરિટી નો હોય તો જીએસટી ના લાગે. સે ફોર એક્ઝામ્પલ કે હું રિલાયન્સ કંપનીના શેર ઓનલાઈન વેચું તો સમજો હું રિલાયન્સ કંપનીના શેર હું રિલાયન્સ કંપનીના શેર સમજો રિલાયન્સ કંપનીના શેર હું વેચું તો એને શું વેચી કહેવાય સિક્યોરિટી વેચી કહેવાય તો એને સપ્લાય કહેવાશે. પણ એ વેચવાની જે સર્વિસીસ આપે છે એ જે એક સ્વરૂપમાંથી એક સેલર પાસેથી પરચેઝરમાં ટ્રાન્સફર કરવાની છે એને રિલેટેડ સર્વિસીસ આપે છે સર્વિસ આપનાર માટે જીએસટી લાગુ પડે.
પણ મારા માટે જીએસટી નહીં લાગુ. હા, મારે એના બદલે સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ લાગુ પડે. શું લાગુ પડે? એવું નથી કે મને જીએસટી છોડી દે છે એટલે સરકાર સારું કરે છે, એવું નહીં. પાછું બીજો ટેક્સ તો લે છે, પણ જીએસટી નહીં. મની ટ્રાન્સફર કરું તો એને બેન્કિંગ ટ્રાન્ઝેક્શન ટેક્સ લાગુ પડે. તો બેન્કિંગ BCTT, બેન્કિંગ કેશ ટ્રાન્ઝેક્શન ટેક્સ. પૈસા વધારે ભરો, અમુક રૂપિયા કરતા વધારે બેંકમાં તમે રાખો, અમુક કરતા વધારે વિથડ્રો કરો તો બેંકના અલગ અલગ ચાર્જીસ ચૂકવવા પડે, તો એ તમે ચૂકવો છો, એટલે એમાં તમારે જીએસટી લાગુ પડતો નથી. પણ તમે સ્વરૂપ ટ્રાન્સફર કરો, મેં તમને હમણાં કીધું કે એક્સચેન્જર તરીકે કામ કરો, ડોલરનું કન્વર્ઝન તમે જો રૂપિયામાં કરો તો સર્વિસ આપો છો, કારણ કે ડિનોમિનેશન ચેન્જ કરો છો, એનું ફોર્મ ચેન્જ કરો છો, તો એ સર્વિસ કહેવાય. બરોબર છે? એટલે સપ્લાયમાં ગુડ્સ અને સર્વિસીસ જ આવે, મની સિક્યોરિટી આવે નહીં. સપ્લાય અને પાછો બીજો આ કન્ડિશન મેં તમને સમજાવી તો દીધું છે, એની એ જ વાત છે. સપ્લાય કેવું હોવું છે? ફોર અ કન્સિડરેશન. મેં તમને કીધું ને કે ફાધર એના સનને મકાન ટ્રાન્સફર કરે વિધાઉટ કન્સિડરેશન, તો એને સપ્લાય કહેવાશે નહીં. સપ્લાય should be made in the course or furtherance of the business. સપ્લાય શેનો હોવો જોઈએ? બિઝનેસ નો હોવો જોઈએ. જો વિધિન ઇન્ડિયા હોય ને, વિધિન ઇન્ડિયા હોય ને તો એ ઘર માટે હોવો જોઈએ. સપ્લાય should be made by a taxable person. સપ્લાય કોને કરવાનો? જે ટેક્સેબલ પર્સન છે. ટેક્સેબલ પર્સન એટલે જે ટેક્સ ભરવાને લાયેબલ થાય એને. અને સપ્લાય should be a taxable supply. સપ્લાય કેવો હોવો જોઈએ? ટેક્સેબલ સપ્લાય હોવો જોઈએ. હવે ટેક્સેબલ પર્સન કોને કહેવાય, ટેક્સેબલ સપ્લાય કોને કહેવાય, એ આગળ આપણે જોઈ ગયા છે. Thus the aforesaid parameters are to be satisfied in a transaction. એટલે કે તમારા ટ્રાન્ઝેક્શનમાં ઉપરના જે પેરામીટર્સ છે, કયા કયા? તો કે ગુડ્સ અને સર્વિસીસનો સપ્લાય હોવો જોઈએ, જોડે કન્સિડરેશન હોવું જોઈએ, બિઝનેસ માટે હોવું જોઈએ, ટેક્સેબલ પર્સન માટે હોવું જોઈએ, અને ટેક્સેબલ સપ્લાય હોવો જોઈએ. અને સપ્લાય તમે જેનો કરો છો તે ટેક્સેબલ સપ્લાય હોવો જોઈએ, એના પર ટેક્સ લેવાતો હોવો જોઈએ. ધારો કે મંદિર વાળા, ટેમ્પલ વાળા પ્રસાદ આપે છે, તો એ પ્રસાદ આપે છે તો એ ટેક્સેબલ સપ્લાય નથી, કારણ કે એના પર જીએસટી લેવાતો નથી. Some exceptions have been cut out where a transaction is deemed to be supply. અમુક ટ્રાન્ઝેક્શન એવા છે કે જે deemed to be supply, અંડરલાઈન માની લેવામાં આવે છે, ઇવન વિધાઉટ કન્સિડરેશન, જેમાં કન્સિડરેશન નથી તે છતાંય માની લેવામાં આવે છે. અમુક એવા એક્સેપ્શન છે ભાઈ કે જેમાં તમે માની લો છો કે ભલે આ સપ્લાય નથી, આ વિધાઉટ કન્સિડરેશન સપ્લાય છે એવું માની લો છો. સિમિલરલી ઇમ્પોર્ટ ઓફ સર્વિસીસ ફોર અ કન્સિડરેશન whether or not in the course of or furtherance of business is also treated as supply. તમે ફોરેન થી કોઈ સર્વિસીસ લો, ભલે બિઝનેસ માટે નથી લેતા, તમે તમે આગળ જ સમજાવ્યું કે ઇમ્પોર્ટ એ ટેક્સેબલ ઇવેન્ટ છે. ટેક્સેબલ ઇવેન્ટની ડેફિનેશનમાં આપણે જોઈ ગયા કે ઇમ્પોર્ટ ઓફ ગુડ્સ ઓર સર્વિસીસ ઇઝ અ ટેક્સેબલ ઇવેન્ટ વેધર ઇટ ઇઝ ફોર બિઝનેસ ઓર અધર ધેન બિઝનેસ. તમે કોઈ જગ્યાએથી ફોરેનથી સર્વિસીસ લો, સપોઝ કે ફોરેનના એન્જિનિયરને તમારું મકાન બનાવવા માટે બોલાવો, તમે તમારું મકાન બનાવો છો, પણ તમે સિવિલ એન્જિનિયર ક્યાંથી બોલાવો છો? ફોરેનથી બોલાવો છો કે ભાઈ તું અમને અર્થક્વેક પ્રૂફ ભૂકંપ ના થાય, ભૂકંપ આવે તો તકલીફ ના પડે એવું તું બનાવી આપ. તમને ફોરેનના એન્જિનિયર પર વધારે ભરોસો છે, તે એન્જિનિયર તમારી પાસે 5-25 લાખ રૂપિયા ફીસ માંગે તો તમે એને આપો છો, તો એ સર્વિસીસ ફોરેન વાળાની લીધી, તમારું પોતાનું મકાન બનાવવા માટે લીધી. ભલે તમારું પોતાનું મકાન બનાવવા માટે લીધી, વેચવા માટે નથી લીધી, પણ તો એ સર્વિસીસ કહેવાશે. કેમ? તો તમે ઇમ્પોર્ટ કરી છે, તમે એ ઇમ્પોર્ટ કરી છે, તો તમારે એને સપ્લાય સર્વિસ આપી તો તમારે એનો ટેક્સ ભરવો પડે. ફર્ધર there are also cases where a transaction is kept out of scope of supply despite the existence of the above parameters. ઉપરના પેરામીટર્સ છે, એનું અસ્તિત્વ છે, તે છતાં એને સપ્લાય કન્સિડર કરતા નથી. kept out of scope of supply, that is the list of activities shall be treated as neither supply of goods nor supply of services. એટલે અમુક એવું છે કે ઉપરના પેરામીટર્સ છે તે છતાંય તમે એને સપ્લાય ગણતા નથી. ધારો કે પ્રસાદ મંદિર વાળા તમને આપે છે તે છતાં એને સપ્લાય ગણતા નથી. Beside few activities are either be treated as a supply of goods or services. Government is also empowered. ગવર્મેન્ટને સત્તા છે
to notify transaction data to be treated as a supply of goods or not as a supply of services. Supply of services or not as a supply of goods. મેં તમને હમણાં કીધું એની એ જ વાત ફરીને ફરી આવી છે. સરકારને એવી સત્તા છે GSTC ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલ એને સત્તા છે કે આને એ લોકો સપ્લાય ઓફ સર્વિસીસ જ કે સપ્લાય ઓફ ગુડ્સ નહીં કે કાં તો આને સપ્લાય ઓફ ગુડ્સ જ કે સપ્લાય ઓફ સર્વિસીસ નહીં કે એટલે એ એમનું નોટિફિકેશન દ્વારા રજૂ કરવાની એમને સત્તા આપી છે. તો અહીં આગળ સપ્લાય વિશે મેં તમને થોડું એક્સપ્લેન કર્યું. હવે એનું ડિટેલ્સ છે કે સપ્લાય વિથ કન્સિડરેશન ઇન કોર્સ ઓર ફર્ધરન્સ ઓફ ધ કોર્સ અને બાર્ટર લાયસન્સ જે આપણે આગળ જોઈ ગયા ને કે સપ્લાય કન્સિડરેશન માટે હોવું જોઈએ, પછી કન્સિડરેશન કોને કહેવાય, એવા જસ્ટ બધા મિનિંગ આપેલા છે, ડિટેલ્સ આપેલું છે. તો એ આપણે જોવાનું છે. અને બિઝનેસ કોને કહેવાશે, ઇન કોર્સ ઓફ બિઝનેસ ઓર ફર્ધરન્સ ઓફ ધ બિઝનેસ કોને કહેવાશે, ટેક્સેબલ પર્સન યાદ આવે છે. મેં તમને હમણાં કીધું કે સપ્લાય શુડ બી બાય ધ ટેક્સેબલ પર્સન. તો ટેક્સેબલ પર્સન કોને કહેવાશે, સપ્લાય શુડ બી ધ ટેક્સેબલ સપ્લાય એ કોને કહેવાશે. તો એના વિશે ડિસ્કશન કરવાનું છે. અહીં સુધી એટલે સપ્લાય પૂરો થાય. અને પછીનો જે કેસ છે કે કેવી રીતના ટેક્સ લાગે છે, કેવી રીતના વસૂલ કરવામાં આવે છે, કન્સેપ્ટ ઓફ લેવી એન્ડ કલેક્શન ઓફ જીએસટી. આજે બપોરે સાંજે 4 થી 5 ની વચ્ચે હું ફરી તમને અત્યારે હું તમને પાછો હવે જોઈન કરું છું મેનેજમેન્ટ એકાઉન્ટમાં. મેનેજમેન્ટ એકાઉન્ટમાં એબીસી એનાલિસિસ છે એમાં જોઈન કરું છું એટલે એટલું થિયરી આ ના ચાલે એટલા માટે. પણ સાંજે તમારે ફરી આમાં જોઈન થવાનું છે ને જીએસટી ચાલશે એટલે રેડી રહેજો 4 વાગે. બરાબર છે? 3:45 થી 4 ની વચ્ચે રેડી રહેજો. 3:45 થી 4 ની વચ્ચે રેડી રહેજો. આ જીએસટી પાછું ચલાવવાનું છે એટલે આજે આ પૂરું જ કરી દેવાનું છે એવું સમજો. બીજું કશું આની અંદર છે નહીં. આ રિવર્સ ચાર્જ કોને કહેવાય એ બી મેં તમને સમજાવી દીધું છે. ટેક્સેબલ પર્સન કોને કહેવાય એ પણ મેં તમને સમજાવી દીધેલું છે. તે છતાંય ફરી એકની એક ડિસ્કશન વાંચીને સમજાવવાનું. ધરતી